આજરોજ ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલ દરબાર હોટલ નજીક વંદે માતરમ ઓફિસ ખાતે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજના વિદ્યાર્થીઓને માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। કીમ, કોસંબા, ભંબોરા, સિયાલજમાં વસતા માલધારી સમાજના 1 થી 12 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ માટે માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ફ્રી નોટબુક વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી। જો કે ગુજરાતમાં 2 લાખથી પણ વધારે નોટબુકનું વિતરણ ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવતું રહ્યું છે, તેમજ તેઓ આગળ પણ આ જ પ્રમાણે બાળકોને સેવા પૂરી પાડવા માટે તત્પર ઊભા રહેશે। કાર્યક્રમ દરમિયાન ખેંગારભાઈ માલાભાઈ ભડિયાદરા દ્વારા બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી હતી, તેમજ ખાસ મહેમાનોમાં ભોપા ભગત, ડેપ્યુટી સરપંચ મહેબૂબભાઈ ડાભી તેમજ નવગણભાઈ અને અમૃતભાઈ બુવાજી તેમજ મુનાભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૌ ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। જો કે નોટબુક વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના બાળકો વાલીઓ સાથે ઉપસ્થિત રહી નોટબુક વિતરણનો લાભ લીધો હતો। ભરવાડ સમાજના આયોજિત માલાભાઈ સારાભાઈ ભડિયાદરા ટ્રસ્ટ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આજે બાળકોને પુસ્તકો વિતરણ કરવામાં આવે છે, બુકો, જેના એજ્યુકેશન માટે ઘણો લાભકારક છે। એમાં જુદા જુદા વિસ્તારોમાંથી જેમ કે કોસંબા, ભંબોરા પાટિયા, સિયાલજ, જુદા જુદા વિસ્તારોમાંથી આ લોકોને નોટબુક આપવામાં આવવાની છે આજે। તો ખેંગારભાઈ માલાભાઈ ભડિયાદરા તરફથી એમના હસ્તે વિતરણ કરવામાં આવશે, જે ખૂબ સારું એજ્યુકેશન લોકોને મળી રહે એવું એમનું એક વર્ચસ્વ છે તે પૂરું કરવામાં આ બધા બાળકો ભેગા થયેલા છે। તો સારું એવું થશે એવી અમારા ભરવાડ સમાજ તરફથી નાના મોટી જેટલી સેવા થાય એટલી ખેંગારભાઈ કરી શકે છે। જે થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કીમ।